જય સચ્ચિદાનંદ. એટલે આપણને જે દાદાજી મળ્યા છે, દાદા ભગવાન મળ્યા છે, અને એમના ચરણ પર આપણે બધું જ ઓસરાવી દીધું છે, સમર્પણ કરી દીધું છે. અહંકાર અને બધા પ્રકારના ભેદભાવ બધા. એટલે અહીંયા પછી એના લીધે આપણો અવિનાશી ખજાનો ખુલ્યો, શુદ્ધાત્માનો, એમની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થવાથી આપણે આગળનું જોઈએ. જગત પ્રકૃતિનો ખેલ છે અને મહી આત્મા નિર્ભેળ, એટલે બિલકુલ ભેગું થતું જ નથી એવો ટંકોતકીનો સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું. અને મોટા મોટી વાત એ છે, પ્રગટ પુરુષ પાસે અડેલા, એટલે આપણે એમના સ્પર્શ કરેલો, એ લોકો પણ બધા પૂજાય છે. દાદા ભગવાન પરમ પૂજ્ય છે, ત્યારે મહાત્માઓ પૂજ્ય ભાવે છે. એટલે એમના દાદાએ કીધું કે એમના ચરણની રજ પણ માથે લગાડશે તો આ જગતના લોકોનું કલ્યાણ થશે. સ્વરૂપી જ્ઞાન નેત્રી ફલક, એટલે જ્ઞાન નેત્રથી જોતા, વ્યવહાર બધો અસ્થિર હોવા છતાં સ્થિર નિશ્ચય સ્વરૂપે, અડગ નિશ્ચય સ્વરૂપે આપણે રહી શકીએ છીએ. અને દાદાની સજીવન મૂર્તિનું ભજન એટલે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન. તે દેહ છતાં, એટલે કે આપણો દેહ હોવા છતાં મોક્ષાલય એટલે મોક્ષમાં બેઠા હોય એવો અનુભવ થાય મુક્તતાનો. પછી કવિરાજે પોતાના માટે લખ્યું કે જ્યાં એમની કલમ અટકી જાય છે, કશે પણ પદ લખતા લખતા કંઈક એકદમ અટકી જાય તો ખબર પડે કે દાદા પાછળ ઊભા છે અને આગળનું માર્ગદર્શન એમને મળી જાય છે. અને સૌથી મોટી વાત અહીંયા જે લખી છે, જ્ઞાની મહાત્માઓ, દાદાના જ્ઞાની મહાત્માઓ જગતના એકડાના અંગૂઠે, એટલે જગતના વિનાશી સુખ પાછળ નથી, જગતની વિનાશી વસ્તુ પાછળ નથી, વિનાશી સુખ પાછળ એ નથી. અને એમની આજ્ઞા અને એમની ભક્તિથી ગમે તેવી ફાંસી હોય કે ગમે તેવો સૂળ હોય, સૂળ એટલે બહુ જ અત્યંત પીડાદાયક પરિસ્થિતિ હોય, તે જાણે સોયના ઘાથી જાય એવી બધી સમજણ અને એવા આપણને સાધનો આપ્યા છે, જેમ કે ત્રિમંત્ર અને દાદા ભગવાન આસીમ જે જેટલા આખટપટીય ગાલ મિલ્યા સ્વયં જ્ઞાની ચાહેસો કરે. એટલે દાદાને આપણે ખરેખર જોવા જાય ને તો અંડર એસ્ટિમેટ કરેલા છે. આપણે બીજી બધી સાંકળો ખેંચીએ છીએ પણ દાદાની સાંકળ ખેંચતા નથી. અને દાદાની સાંકળ ખેંચતા નથી એટલે પરિણામ આવતું નથી. હવે આપણે એમ કહીએ કે દાદાની સાંકળ કેમ નથી ખેંચતા ભાઈ, તો તપાસ કરશો ને તો ઊંડે ઊંડે આપણું પૂરું સમર્પણ નથી, આપણને સંપૂર્ણ વિશ્વાસ નથી. જો સંપૂર્ણ વિશ્વાસ હોય તો ટોટલ શું કહેવાય, ડેડિકેશન અને સરેન્ડરથી દાદાને દિલથી પ્રાર્થના કરે. પરિણામે જે જગતના લોકો રૌદ્ર ધ્યાન અને આર્ત ધ્યાનમાં જ જીવન કાઢે છે, દિવસો કાઢે છે, તે આપણા અનંત રૌદ્ર ધ્યાન તૂટ્યા, અનંત આર્ત ધ્યાન તૂટ્યા. અને દાદા સન્મુખ એટલે દાદા પાસે, દાદાની સામે મૂર્તામૂર્ત એટલે અંદર અમૂર્ત ભગવાન પ્રગટ થયેલા છે અને બહાર પણ મૂર્તિમંત જ્ઞાની પુરુષ એટલે મૂર્તિ જેવા જ્ઞાની પુરુષ, ઉદાહરણ સ્વરૂપ જ્ઞાની પુરુષ આપણે રહીએ છીએ. અને એના આધારે શુદ્ધાત્માની જાગૃતિ રહે છે. ઇવન જ્યારે દેહ સૂતેલો હોય છે ત્યારે અંદર જાગૃતિ હોય છે, હું શુદ્ધાત્મા છું ની. એટલે આપણે આ રીતે દાદા ભગવાનની અનન્ય ભક્તિમાં રહીએ છીએ. આપણને એવા દાદા મળ્યા છે જેમણે બધું જ આખું અજ્ઞાન લઈ લીધું છે અને કૃપાથી વિજ્ઞાન પ્રાપ્ત કરાયું છે. હવે બોલો, કોઈ સમસ્યા રહેવી જોઈએ નહીં. અને વખતે હોય તો દાદાની સાંકળ ખેંચીને
એમાંથી મુક્ત થઈ જવાનું. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. ત્રિમંત્ર બોલાવું છું. કીર્તિબેન, ભારતીબેન ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો નમો સિદ્ધાણ. સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો અયરિયાણમ. હરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો નમો ઉવઝ્ઝાય. વસાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુકારો. એસો એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સપ્પ સવ પાવપણાસનો. મંગલાણમ ચ સૌવેશે. મંગલા મંગલાણમ ચ સૌવેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ઓમ નમઃ શિવાય. શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરમાત્મા જય સચ્ચિદાનંદ.